હવે ઓલો ડુંગળો તમને દેખાડજો. મેં આગળ કીધું હતું ને ઘડીક પહેલાં તમને, તો દેખાય ને ધુમ્મસ થઈ ગઈ છે ચાલુ, દવા છાંટવાની થઈ ગઈ ચાલુ. તો કેમ છો બધા? મજામાં જ છો ને? આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય ને. આપણા શોર્ટ બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે જોવો તો આપણે સી વાડીએ અને આજ તો ભાઈ વરસાદ એ રીતનો આવે છે, ઝરમળ્યો ઝાપટા ઝેરા જેવો વરસાદનું ચાલુ થઈ ગયું છે. અને અત્યારે જો આપણે હાલે છે નીંદવાનું કામ. દેખાડું તમને નીંદવાનું કામ. તો ઉપલું છે ને ભાઈ, ઉપલામાં પહેલાં નીંદવાનું કામ હાલતું હતું આ કાલના દિવસમાં. અને કાલના દિવસમાં આજના દિવસથી પાછું હેઠલામાં ચાલુ કરવું પડ્યું, કેમ કે વરસાદનું એને નક્કી નથી. ઘડીક આવે ઘડીક જાય, ઘડીક આવે ઘડીક જાય. આજે સવારનું એ રીતનું જ હાલે છે. ઉપલું તમને દેખાડું છું તો સામે ઉધી નીંદાણું છે, તો આમ તમને દેખાડું છે ત્યાં ઉધી નીંદાણું છે. તો જો કેટલું નીંદાણું છે, તો આખો પટો નીંદાઈ ગયો છે. સામે નીંદવાનું પડી ગયું છે, તો અમે નીંદવાનું હાલે છે. અત્યારે છીએ અમે 3 જણા નીંદવામાં, હું, પપ્પા અને મમ્મી. અને માંડવી તમને દેખાડું તો આ રીતની છે. માંડવી નીંદાઈ ગઈ છે. કપાસમાં હાલે છે તો ઓલો પટો હવે ઓલી સાઈડનો એટલો પટો બાકી છે નીંદવાનું. અને આજ તો ચાલુ વરસાદમાં અત્યારે નીંદવાનું હાલતું હતું. આમ જો પગ ગાળો શિયાળ. એમ તો આજ વરસાદ જ એવો છે, જાય આવે ઘડીક એમ લાગે ઓલો ડુંગળો આગળ ઘડીક પેલા નતો દેખાડ્યો. એટલો વરસાદ હતો, ઝરમળ્યું આમ કેમ દવા છાંટતું હોય એ રીતનો વરસાદ છે અત્યારમાં. અને આજ આ ભાઈ પડી ગયા હતા, હવારમાં આવ્યા નથી, આ ભાઈ પડી ગયા હતા તો પાછા ઊભા કર્યા છે એને. અને ઓલ પાછો ઓલું છે એ પડી ગયું હતું. પવન જ એટલો છે ને આમાં, જો તમને ફરતો હેઠો છે ને તમને પીળો જોવા મળતો હશે. તો ઓલો હેઠો તમને ઝૂમ કરીને દેખાડું, જોજો આગળ જો દેખાય. તો એ હેઠો છે ને ફરતો પીળો તમને જોવા મળતો હશે. કેમ કે હેઠામાં છે ને આપણે મારીથી ભાઈ રાઉન્ડ અપ. તમે શોર્ટ બ્લોગમાં આવી ગયું હતું, આપણે શોર્ટ બ્લોગમાં દેખાયું હતું આપણે દવા છાંટતા થાય એમાં વરસાદ આવી ગયો હતો, પણ તો છતાં લાગી ગઈ છે દવા બધે ઉપરથી નીચેનામાં. અને એમાં એક આપણે જુગાર કર્યો હતો કપાસમાં, તો કપાસ એકેય નથી બીજું. અત્યારે નીંદવાનું હાલે છે, સાઈડ નીંદાવી નાખ્યું, પણ કપાસ છે ને એકેય બીડું નથી. એની અંદર આપણે રાઉન્ડ અપ મારીએ પણ તોય કપાસ નથી ગયો. આપણે જુગાડ કઈ રીતનો કર્યો હતો એ તમને કહું તો, કાચના ગ્લાસ આવે ને, આપણે નાના કાચના ગ્લાસ, નાનું વણ હોય ને એની અંદર કાચના ગ્લાસ ઢકાય છે. પણ આ અમુક સમય સુધી જ થઈ શકે. પછી જો મોટો કપાસ હોય ને, તો મોટો કપાસ આવી આ રીતનું મોટો થઈ જાય ને, એમાં એ ગ્લાસ પાછો ન હાલે. નાના કપાસમાં કાંઈ ગ્લાસ ઢકાતા જાય, આગળ ગ્લાસ ઢાંકી જાય, વાંય દવા સટાઈ જાય. એ આપણે મિની બ્લોગમાં મેં દેખાડેલું પણ છે, કેમ કે મિની બ્લોગમાં આપણે કન્ટિન્યુ રહી છે. આ લોંગ બ્લોગમાં આપણે કન્ટિન્યુ નથી થતા. હવે આપણે આ રીતનું શોર્ટનું ચાલુ કર્યું છે, જે આપણે કામ કરતા હોય ને એ તમને બધું દેખાડી દઈએ ડાયરેક્ટ લાઈવ. કેમ કે એડિટિંગ કાંઈ કર્યા વિના નહીં. તો શું હાલે છે મમ્મી? હે નીંદવાનું ચાલુ છે. તમારે હેઠાનું લેવાઈ ગયું કે? આ છે પપ્પાની લાઈન, આ છે આપણી નહીં, આ છે મમ્મીની, અને અહીંયા આપણી છે. હવે તો હેઠા કમ્પ્લીટ થઈ ગયા છે. મમ્મી થઈ ગયા છે આગળ. અત્યારે જો ગીત ગાય છે એના રીતે મોજમાં. આ સાઈડ છે પપ્પા, નાળાપું છે આપણું. અહીંયા આપણી રાત્રિ ખૂટાડેલી છે, અહીંયા બધું પોઈ ગયા છે આપણે. તો આ સાઈડ બધી સાઈડ તમને દેખાડી. જો પાછું ચાલુ થયું છે ઝરમળ્યું. હવે ઓલો ડુંગળો તમને દેખાડજો. મેં આગળ કીધું હતું ને ઘડીક પહેલાં તમને, તો દેખાય. ઝૂમ કરી નાખ્યું 100x સુધી, એ ડુંગળો નથી દેખાડો. હવે ત્યાંથી અમને માયલો આવે છે આખો પટો ધુમ્મસ વાળો. પીડ્યું છે આપણે હેઠે ને ધુમ્મસ થઈ ગઈ છે ચાલુ, દવા છાંટવાની થઈ ગઈ ચાલુ. વાતાવરણ થઈ જાય ઘડીકમાં, આમ એસી વાળું વાતાવરણ થઈ જાય. તમારે અહીંયા એસી મૂકવું પડે, અમારે અહીંયા વાડીમાં આમને એસી થઈ જાય. આમ ઓલ પર દેખાડજો. ઓહો, દેખાતું નથી એવું થઈ ગયું. ઘડીક રહેવા ગયો ને ટાઈટ વાર. હવે તો આવું નવું આખો દીનું વાતાવરણ છે ને, આમાં નીંદવાનું પછી આમાં મસરા ને આ બધું ભેગું થાય. અત્યારે ઘેર જમી આવી છે એટલે વાંધો નથી. અને આ ઊભા છે ઓઠાડે.
આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક કરી દેજો. ચેનલમાં તમે નવા હોય તો વાલા ફટાફટ સબસ્ક્રાઈબ કરો. હાલો હજી નો કરી ફટાફટ સબસ્ક્રાઈબ કરો. ઘડીક ઓટાડે ઉભા હાલ કરી નાખી સબસ્ક્રાઈબ. ઉપડવાનું છે ઘરે તો હાલો ઘરે ઉપડવાના છે અત્યારે અને મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.